રોષનું કારણ એ છે કે બધાને ખબર છે કે સરકાર હાલ ભલે ગમે તેટલા કડક પગલાંની વાત કરે, પરંતુ આમાંથી કોઈને કશું થવાનું નથી. બધાના મનમાં આ વાત છે. આ વાત કેમ છે? એની માટે થઈને તાજેતરમાં ન્યૂઝ મીડિયા સંસ્થા BBC ગુજરાતી દ્વારા એક રિપોર્ટ કરવામાં આવ્યો. તેની અંદર અમુક મહત્વની ઘટનાઓની વાત કરવામાં આવી છે. તમને બધાને સુરતનો તક્ષશિલા કાંડ યાદ હશે. કુલ 22 લોકોના મૃત્યુ થયા હતા. એ વખતે એમાંથી એક જે દીકરીનું અવસાન થયું હતું, એના પિતાએ કહ્યું કે અત્યારે તમામ જે 14 લોકો છે એ બધા જામીન ઉપર છે. જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એ તમામને અત્યારે પાછા ફરજ ઉપર લઈ લેવામાં આવ્યા છે. સરકારે અમને માત્ર ને માત્ર ઠાલા આશ્વાસનો આપ્યા છે, આના પછી કંઈ જ થયું નથી. એવી જ રીતે મોરબીની અંદર દુર્ઘટના બની, 135 લોકોના જીવ ગયા. એની અંદર શું હાલત છે? એમાં પણ એક દીકરીના પિતાએ કહ્યું કે જે તમામ 10 આરોપીઓ છે બધા હાલ જામીન ઉપર છે. સરકારે એસઆઈટીનો રિપોર્ટ આપ્યો છે, પરંતુ એસઆઈટીનો રિપોર્ટ એ ચાર્જશીટનો ભાગ નથી. એટલા માટે થઈને જે આરોપીઓ છે એમને જામીન મળી જાય છે. એમાં પણ જામીન મળી ગયા. એવી જ રીતે તાજેતરમાં વડોદરાના હરણીમાં ઘટના બની, 14 લોકો એમાં મૃત્યુ પામ્યા. એમાં બાળકો મૃત્યુ પામ્યા હતા. આવા જ એક બાળકના પિતાએ કહ્યું છે કે જે નાની નાની માછલીઓ હતી એને તો પકડી લીધી છે, પણ મોટા મગર હજુ બધા બહાર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અમને એ વખતે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આશ્વાસનો આપ્યા તમે કોઈને નહીં છોડીએ, પરંતુ મોટા અધિકારીઓ અને મોટા રાજનેતાઓને બક્ષી દેવામાં આવે છે. અને બસ આ જ કારણ છે. આ જ કારણથી દરેકના મનમાં એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે અમે વિશ્વાસ શું કામ કરીએ? કારણ કે જામીન આપી દેવાના છો તમે. આ જ તકલીફ છે આ દેશની, આ દેશના ન્યાયતંત્રની, આ દેશની સિસ્ટમની. કે આટલા બધા લોકોનો જીવ લીધા પછી પણ ખબર નહીં છેવટે કોઈને સજા મળશે કે કેમ.